અહીંયાથી જોઈ શકો છો દોસ્તો તમે, આ જોઈએ પાણી. દોસ્તો જોઈ શકો છો પાણી બહુ ભરાઈ ગયું છે અહીંયા. જોઈ શકો છો દોસ્તો. આપણો બ્લોગ વિડીયો કેવો લાગે અને બ્લોગ વિડીયો સારો લાગે તો દોસ્તો લાઈક કરજો અને વિડીયોમાં કોમેન્ટ કરજો કે તમારે ત્યાં કેવો વરસાદ છે. આ મહાત્મા મંદિર છે. અહીંયાથી આજે સળંગ આજે તારીખ 6 તારીખ છે ને 6 તારીખને બહુ જોરદાર વરસાદ પડ્યો ગાંધીનગરમાં. જોઈ શકો છો અત્યારે ચાલુ વરસાદે દોસ્તો બ્લોગ શૂટ કરી રહ્યો છું. આપણા કોઈ ફ્રેન્ડ મળી ગયા હતા દોસ્તો. જો એનો SBI ATM છે. બહુ જોરદાર વરસાદ ચાલુ છે અને ત્યાં પેલી ગાડી જાય છે ત્યાં જો મતલબ તમે જોઈ શકો છો. આ જો દોસ્તો આપણા વિડીયોને સપોર્ટ કરજો. ચાલુ વરસાદ છે તો પણ બ્લોગ શૂટ કરી રહ્યો છું, તો આપણા બ્લોગને ખૂબ સપોર્ટ કરજો. જોઈ શકો છો પાણી આટલું પાણી ભરેલું છે તો બી બ્લોગ બનાવી રહ્યો છું દોસ્તો. તો વિડીયોને સપોર્ટ કરજો. બ્લોગ વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ કરજો અને બ્લોગમાં બન્યા રહેજો. અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જોઈ શકો દોસ્તો બહુ પાણી છે અહીંયા. અહીંયા ગાંધીનગરમાં તો વરસાદ મજબૂત પડી ગયો, પણ આપણા વિડીયોમાં ક્યાંથી લોકો જોવે છે ત્યાં કેવો વરસાદ છે તે કોમેન્ટ કરજો. સપોર્ટ કરજો બરાબર ને. આવા બ્લોગ વિડીયો તમને આપણી ચેનલ ઉપર જોવા મળતા રહેશે. કેવો લાગે આપણો બ્લોગ એ પણ કોમેન્ટ કરજો ને ક્યાંથી આપણો બ્લોગ વિડીયો લોકો જોવે છે તે પણ કરી દો. જેથી ગટરના ઢાંકણા પણ ખોલી દીધા છે એટલે પાણી બહુ વધારે ભરાઈ ગયું હતું. આ છે દોસ્તો મહાત્મા મંદિરનું આ ગાર્ડન છે બજારનું. અહીંયા પણ બહુ ખૂબ એવો વરસાદ પડ્યો છે તમે જુઓ છો. અહીંયા તો આપણા બ્લોગમાં તમે બહુ બની રહ્યા છો અને પૂરો બ્લોગ વિડીયો વોચ કરજો. ઘણા દિવસથી બ્લોગ વિડીયો નાખતો નહોતો પણ આજે બ્લોગ વિડીયો નાખું છું તો બ્લોગને ખૂબ સપોર્ટ કરજો. તો કેમેરા આગળ પણ પાણી આવી ગયું છે. આપણે ઘણા દિવસથી બ્લોગ વિડીયો નાખતો નહોતો મતલબ અને હું થોડા પ્રોબ્લેમ હતો એના માટે બ્લોગ વિડીયો નહોતો નાખતો, પણ હવે આપણા બ્લોગ વિડીયો ડેલી અપડેટ થશે અપલોડ થતા રહેશે. તો આપણા ચેનલ પર નવા બી જોડાયા હોય તે જોડાજો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને બ્લોગ વિડીયો કેવો લાગે છે તે કોમેન્ટ કરજો. તમે જોઈ શકો છો ઓલ ફ્રેન્ડ્સ ગાંધીનગરમાં બહુ ખતરનાક વરસાદ પડી ગયો આજે. જોઈ શકો તમે આ એ ખૂબ પાણી ભર્યું છે. અહીંયા આગળ ખૂબ પાણી ભરેલું છે દોસ્તો. આ મહાત્મા મંદિરનું મેટ્રો સ્ટેશન છે, એની સામે જસ્ટ એના વળાંક ઉપર જ છે. જોઈ શકો છો આખું આપણું બાઇક પણ મતલબ અંદર પાણીમાં જતું એવું પાણી છે. જોઈ શકો છો. તો પણ દોસ્તો આપણો બ્લોગ શૂટ કરીએ છીએ તો આપણા બ્લોગને લાઈક કરો, કોમેન્ટ કરો ને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કે જેથી તમને આવા વિડીયો જોવા મળે. અહીંયા મજબૂત વ્યૂ બન્યું છે
મહાત્મા મંદિર, લીલા હોટલ જોઈ શકો છો. આ પવન ચક્કી પણ તો દોસ્તો અંડરપાસ ના વ્યૂ પણ તમને આપણે બતાવી દઈએ. ઓલ અંડરપાસ ના વ્યૂ પણ તમને હું બતાવી દઉં દોસ્તો, બન્યા રહેશે વિડીયોમાં. ચલો દોસ્તો અંડરપાસ ના વ્યૂ બતાવું તમને. જોઈ લો, જોઈએ હવે અંદર અંડરપાસમાં પાણી ભરેલું છે કે નથી ભરેલું. બરાબર, અહીંયાથી આ લીલા હોટલ અહીંયાથી કમ્પ્લીટ પ્રોપર દેખાય. અને અંડરપાસમાં અહીંયા ગાંધીનગરમાં વરસાદ ચાલુ હોય ત્યારે ગમે ત્યારે ટુ વ્હીલર લઈ નીકળો તો સાથે નીકળો, કારણ કે બહુ એક્સિડન્ટ થતા રહે છે, ગાડી સ્લીપ મારી જાય છે. પાણી જો કે ભરેલું તો નથી એટલું બધું મતલબ ભરેલું છે પણ નીકાળી દીધું છે પાણી, ઓટોમેટિક અહીંયા રિફ્રેશ પણ થઈ જાય છે પાણી. તો તમે પાણી ભરેલું થાય એટલું બધું. આ વ્યૂ છે બ્રિજનો. તો ચલો દોસ્તો આપણે મળીએ બીજા નવા બ્લોગની અંદર. આ બ્લોગની અંદર જે મારી ચેનલની અંદર નવા જોડાયા હોય તો કોમેન્ટ કરજો ને તમારા ત્યાં ક્યાંથી વિડીયો જોઈ છે, કેટલો વરસાદ પડે છે તમારે ત્યાં તે કોમેન્ટ કરજો, અને કયા ગામથી મારો વિડીયો જોવાય છે તે પણ કોમેન્ટ કરજો.